ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે। નીતિન નવીનની આ ટીમમાં ગુજરાતના હેમાંગ જોશી, વર્ષાબેન દોશી, જગદીશ પટેલ, રોહન ગુપ્તાને સ્થાન મળ્યું છે, જ્યારે વડોદરાના સાંસદ હેમાંગ જોશીને યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લાની વઢવાણ વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશીને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષનું પદ આપવામાં આવ્યું છે। તેમની સાથે જગદીશભાઈ પટેલ અને રોહન ગુપ્તાને રાષ્ટ્રીય મંત્રી તરીકે નિયુક્ત કરાયા છે। આ નેતાઓ ગુજરાતમાંથી આવતા હોવાથી રાજ્યના કાર્યકર્તાઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। અમરેવાડીના પૂર્વ ધારાસભ્ય છે જગદીશભાઈ પટેલ, રાજ્ય યુવા મોરચાના અધ્યક્ષને મોટું પ્રમોશન મળ્યું છે, ત્યારે રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ બન્યા વડોદરાના સાંસદ હેમાંગ જોશી। ભાજપની રાષ્ટ્રીય ટીમમાં ગુજરાતમાંથી 4 ચહેરાને સ્થાન મળ્યું છે। વર્ષાબેન દોશી રાષ્ટ્રીય ઉપપ્રમુખ બન્યા છે, ત્યારે બીજી તરફ રાજ્યસભાના રાજ્ય ભાજપના હતા ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી, જેમને સ્થાન મળ્યું છે। વર્ષાબેન સુરેન્દ્રનગરના માજી ધારાસભ્ય। આપને જણાવી દઈએ સમાચાર, જેમાં રોહન ગુપ્તાને રાષ્ટ્રીય મંત્રી બનાવવામાં આવ્યા છે। કોંગ્રેસમાંથી થોડા સમય પહેલા જ ભાજપમાં જોડાયા હતા રોહન ગુપ્તા। જગદીશ પટેલને પણ રાષ્ટ્રીય મંત્રી બનાવવામાં આવ્યા છે। વર્ષાબેન દોશી સાથે અમારા સંવાદદાતાએ વિશેષ વાતચીત કરી। શું કહ્યું, આવો સાંભળીએ। ની કામગીરી પર સતર્ક રહેશો, ખાસ કરીને આપ જે રીતે અત્યાર સુધી સતર્ક રહ્યા પ્રદેશની ટીમમાં, તો હવે રાષ્ટ્રીય લેવલમાં કામ કરવાનું છે, કયા પ્રકારની સતર્કતાથી આપ કામગીરી કરશો? સૌથી પહેલાં તો હું એક નાના બૂથની કાર્યકર્તા તરીકે કામ કરતી અહીંયા આવી છું, એટલે બૂથનું કામ, બૂથનું કાર્યકર્તા, મંડળના પ્રમુખની જવાબદારી, જિલ્લા પ્રમુખની જવાબદારી અને ત્યાર પછી પ્રદેશમાં ઉપાધ્યક્ષ તરીકે કામ કર્યું। તો આ બધા જ વખતે કામ એક જ છે, ભારત માતાનો વૈભવ આપણે જે બનાવવા જઈ રહ્યા છીએ, વિકસિત ભારત બનાવવા જઈ રહ્યા છીએ, એનામાં એ વખતના સમયમાં જે કંઈ ખૂટતી કડીઓ હશે એ આપણા બધાની મહેનતથી આપણે દેશના વડાપ્રધાનશ્રીએ જે સ્વપ્ન જોયું છે એ સ્વપ્નને સંગઠન દ્વારા ખૂબ પરિશ્રમ કરીને એ સમય સુધી પહોંચવા માટે ખૂબ મહેનત કરીશું। એ પાર્ટીમાં મોટી જવાબદારી હોય કે નાની જવાબદારી હોય, પરંતુ આપણું લક્ષ્ય એક જ છે કે આ દેશને પરમ વૈભવ સુધી લઈ જવો છે અને એ જ કામ કરીને જીવનને સાર્થક કરવું છે। બેન, ખાસ કરીને આપ એક મહિલા છો અને મહિલાની અંદર એક રાજકારણની અંદર છો, જ્યારે હવે એક સ્થાનિક લેવલથી, બૂથ લેવલથી હવે રાષ્ટ્રીય કક્ષા પર સ્થાન મળ્યું છે, મહિલાઓને પણ શું સંદેશ આપશો અને ખાસ કરીને મહિલાઓ માટે કયા પ્રકારની કામગીરી કરશો? પાર્ટીમાં કામ કરીએ છીએ ત્યારે એક સરખા જ નેતૃત્વ કરતા હોય એવું લાગે છે। ભાઈઓ બહેનો એ બહુ અલગ વસ્તુ નથી હોતી, છતાં પણ મહિલાઓ તરીકે હું એટલું ચોક્કસ કહું છું કે બહેનો ઘર, પરિવાર બધું જ સંભાળીને પાછી ભારતીય જનતા પાર્ટીમાં સેવા કરતી હોય છે, કામ કરતી હોય છે, એને જે દાયિત્વ મળે એ સ્વીકારતી હોય છે। અને એ રીતે બહેનો ધીરે ધીરે સ્થાનિક સ્વરાજમાં પણ 33%, 50% મહિલાઓ આવી, એના કારણે ઘણી બધી મહિલાઓ આજે રાજનીતિમાં પોતે આગળ વધી રહી છે। ત્યારે મહિલાઓને હું એટલું જ કહીશ કે કામ કરતાં કરતાં બધું શીખવાનું હોય છે। શું મળશે એના કરતાં આપણે શું શીખી શકીએ એ સૌથી મોટી વાત હોય છે। અને સંગઠનના કામની અંદર તો માત્ર ને માત્ર એક જ સ્વપ્ન હોય છે કે આ દેશને કઈ રીતે આગળ લઈ જવો, મારો એક સૈનિક તરીકેનો રોલ હું કેવી રીતે કર્તવ્ય નિષ્ઠાથી એને હું પાર કરી શકું, એ સૌથી મહત્ત્વનું હોય છે। એટલે મહિલા એ કોઈ અલગ વ્યક્તિ નથી, કાર્યકર્તા બધા જ સરખા છે। એટલે મહિલાઓ માટે વિશેષ માન એટલા માટે છે કે એક બહુ બધી ઘરની જવાબદારીઓમાંથી મુક્ત થઈને પણ એ ભારતીય જનતા પાર્ટીનું કામ કરે છે। એ માટે થોડો વધારે એ તરફનો મારો ઝુકાવ કાયમ રહ્યો છે અને કાયમ બહેનોને ગળે લગાડવી, ક્યારેક એની નાની મોટી મૂંઝવણમાં સાથે રહેવું અને હંમેશા એને તાકાત આપવી, એ જ સૌથી મોટું સામર્થ્ય છે, કામ છે। અને એક મહિલા જ એક મહિલાને એ તાકાત આપી શકે હું ચોક્કસ સમજું છું। એટલે ભારતીય જનતા પાર્ટીમાં મહિલા છે એ ખરેખર એક ઘરેણાં સમાન છે। જેમ ઘરેણું આપણે કબાટ તિજોરીમાં સાચવીએ છીએ, એમ ભારતીય જનતા પાર્ટી ખૂબ જ મહિલાઓને માન સન્માન આપી અને ઘરેણાની જેમ સાચવે છે। એટલે પાર્ટી માટે પણ મને ખૂબ માન છે અને આગામી દિવસોમાં જ્યારે આ મને દાયિત્વ મળ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં કામ કરીએ એટલે દાયિત્વ છે એ એક જવાબદારી છે, એમાં કોઈ મોટી વિશેષતા નથી હોતી, પણ એ જવાબદારીમાં હવે પ્રદેશમાંથી અન્ય રાજ્યોની મહિલાઓ સુધી જવાનો મને મોકો મળ્યો છે, તો હું ચોક્કસ એ બધાની તાકાત બનવાનો પ્રયત્ન કરીશ।
તો આ હતા આપણી સાથે અત્યારે નવનિયુક્ત થયેલા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી કે જેમણે TV13 ગુજરાતી સાથે સીધી વાતચીત કરી. મનન ઇંગુ, TV13 ગુજરાતી, આનંદ.